ફરી એક વખત જીવનદીપ આયુર્વેદિકમાં તમારું સ્વાગત છે. હું છું હાર્દિક મિસ્ત્રી. અત્યારે હું કર્ણાટકના લાલબાગ ગાર્ડનની અંદર છું ને મારી નજર આજે આની ઉપર પડી. તમે બધા લગભગ તો ઓળખતા જ હશો, છતાં પણ જે લોકો નથી ઓળખતા એને એકવાર બતાવી દઉં. આ છે દિવેલિયા, એટલે કે કાસ્ટર્ડ ઓઇલ, જેને એરંડી તરીકે ઓળખવામાં આવે છે. એટલી બધી શક્તિશાળી ઔષધિ છે જે આના પાનનો જો ઉપયોગ તમે એવી રીતે કરો કે જેના પાન તોડો, એને શેકો અને જે જગ્યાએ તમને દુખાવો રહેતો હોય, સોજો વધુ રહેતો હોય એવી જગ્યાએ જો એને પાનને લગાવવામાં આવે ને એનો જો શેક કરવામાં આવે તો એમાં પણ એ રાહત આપે છે. એ સિવાય આના જે ફળ આવે છે જેની અંદરથી દિવેલિયાના બીજ નીકળે છે ને એનામાંથી દિવેલ નીકળતું હોય છે, એ દિવેલના 1-2 ટીપા લો અને સૂંઠને એક અડધી ચમચી 2 થી 3 ગ્રામ જેટલી સૂંઠ લો ને એને પાણીની અંદર ઉકાળીને એનો ઉકાળો બનાવીને જો પીવામાં આવે તો ખાસ કરીને એવા સંજોગોની અંદર જે લોકોને બેક પેનની તકલીફ છે કે પછી પેડું બરોબર મૂત્રાશયના આજુબાજુના ભાગની અંદર દુખાવો રહેતો હોય એવા સંજોગોમાં એવા લોકોને પણ ખૂબ જ રાહત આપે છે એવી આ ગજબની ઔષધિ છે. જો તમને અમારી ટિપ્સ ગમી હોય તો અમારા પેજને ફોલો કરો, લાઇક કરો, શેર કરો. હર હર મહાદેવ.